વડોદરાના ભીમપુરા પાસે આવેલી નર્મદા કેનાલમાં ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. મૂળ ખંભાતના વતની અને ગોત્રી હોસ્પિટલમાં ચામડીના વિભાગમાં ફાઇનલ યરમાં ફરજ બજાવતા ડોક્ટર દિડ્યાસ દર્શનકુમાર પોતાના 2 મિત્રો સાથે ભીમપુરા કેનાલ પાસે ગયા હતા, જ્યાં અકસ્માતે કેનાલમાં ડૂબી જતાં તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. ઘટના અંગે મૃતક ડોક્ટરના પરિવારજનોને જાણ કરાતા તેઓ તુરંત ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના અશ્રુભીની ક્રંદથી ગમગીની છવાઈ ગઈ છે, જ્યારે હોસ્પિટલના તબીબી આલમમાં પણ ભારે શોકની કાલીમાં વ્યાપી ગઈ છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ગોત્રી હોસ્પિટલમાં આજે સવારે 7:30ની આસપાસ અમારા એક સ્ટુડન્ટ જે સ્કિનમાં પીજીનો અભ્યાસ કરતા હતા, પોસ્ટ ગ્રેજ્યુએશન, એમનું શરીર લાવવામાં આવ્યું. જાણ એવી થઈ કે ભીમપુરા નજીક આવીને નર્મદા કેનાલમાં ડૂબી જવાથી આ અકસ્માત ઘટ્યો છે અને એને અહીંયા લઈ આવ્યા હતા. અહીંયા તાત્કાલિક વિભાગમાં ડૉક્ટર્સ, એમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટે મળીને એમને રિવાઈવ કરવાનું ટ્રાય કર્યું, પર શક્ય બન્યું નહીં અને પછી મૃત જાહેર કર્યું છે. અમને એમના સગાઓને આ જાણ કરતાં ખૂબ દુઃખ થયું. પર આ અપ્રિય ઘટના જે બની છે, હવે આગળની કાર્યવાહી માટે જે પણ કાયદેસર થતું હોય પોસ્ટમોર્ટમને એ બધું કરીને મૃતદેહને એમના સગાને સોંપવામાં આવશે. હવે પોલીસ પોતાનું કામ કરી રહી છે. બીજા છોકરાઓથી જાણ થઈ કે આ એક એક્સિડન્ટલ ડેથ જ થયું છે અને બીજી કોઈ ડિટેલ્સ આગળની ઇવેન્ટ્સનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ પંચનામું કરીને કરશે એના ઉપરથી ખબર પડશે. Subscribe now and press the bell icon. Never miss an update.